સાયલા બસ સ્ટેન્ડ પાસે ગટરની તૂટતા વાહન ચાલકો પરેશાન। સાયલા તાલુકાના રસ્તાઓ ઉપર વારંવાર ગટર તૂટતા તંત્ર સામે અનેક સવાલો। હલકી ગુણવત્તાવાળું માલ વાપરી ગટરનું કામ કરાયું હોવાનો આક્ષેપ। સાયલા બસ સ્ટેશન ખાતે ગટર તૂટતા બસો અને મુસાફરોને અવરજવર કરવામાં તકલીફ। સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વારંવાર ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે, ત્યારે થોડા દિવસો અગાઉ સાયલા સર્કલ પાસે ગટર તૂટ્યા સળિયા બહાર આવી ગયા, જેના લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા। તેવી જ રીતે સાયલા બસ સ્ટેન્ડ પાસે ગટરના સળિયા દેખાતા બીજી ઘટના સામે આવી, જે દ્રશ્યો નજરે પડે છે। સાયલા તાલુકામાં વારંવાર આવી દુર્ઘટના સર્જાતી હોય છે। જ્યારે ન્યૂઝના અહેવાલ પ્રસારિત કરતા હોય છે ત્યારે તંત્ર ધ્યાન દોરતું હોય છે, પણ હલકી ગુણવત્તાનો માલ વાપરીને કામ પૂર્ણ કરવામાં આવે છે, જ્યારે લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી, તેમજ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। મિત્રો, આ તો ભ્રષ્ટાચારનો ખાડો। હવે તો લોકોને શું કરવું અને શું ન કરવું સમજાતું નથી, કારણ કે જે રસ્તા માટે વર્ષોથી લોકો ટેક્સના રૂપિયા ચૂકવે છે અને એ ટેક્સના પૈસા ચૂકવવા છતાં પણ આવા ભ્રષ્ટાચારના કારણે હજી તો પુલને લોકાર્પણ થયું ને 4 થી 5 મહિના થયા છે। 4 થી 5 મહિનામાં જો આવા ખાડા પડી જતા હોય તો આનાથી વધારે ભ્રષ્ટાચાર શું હોય? વારંવાર તંત્રને કહેવા છતાં, વારંવાર અધિકારીઓને કહેવા છતાં, વારંવાર આ કોન્ટ્રાક્ટરની ફરિયાદ કરવા છતાં હજી પણ તંત્ર આના ઉપર કોઈ એક્શન લેતું નથી। હજી તો સાયલાના ચોકડી ઉપરનો કેસ હજી પૂરો નથી થયો, ત્યાં ખાડા ગાળીને રાખ્યા છે, ત્યાં બીજો ખાડો। તો શું સાયલા ઓવરબ્રિજ નેશનલ હાઈવે જે બનાવવામાં આવ્યો છે, નેશનલ હાઈવે નહીં, તમે ખાડાનો રોડ બનાવ્યો છે। તાત્કાલિક અસરથી અહીંયા આ બસ સ્ટેન્ડથી મેન જતો રસ્તો છે, આવનારી દરેક એસટીઓ અહીંથી નીકળે છે, મોટી દુર્ઘટના થાય એવી સંભાવના છે, પણ હજી પણ તંત્ર અહીંયા ક્યાંય કોઈ આવ્યું એવું લાગતું નથી। તો શું લોકો આમ ભરોસે છે? અમારી લાગણી અને માંગણી છે કે તાત્કાલિક અસરથી આને રિપેર કરવામાં આવે ને રિપેર સારો કરાવવામાં આવે કે આવનારા સમયમાં પાછો ખાડો ન પડે।